જય શ્રી મહાકાલ. સમાજમાં અવનવી વાતો બનતી હોય છે, એની વાત આપણે કરતા હતા કે ગુરુજી પ્રવચન આપતા હતા. એક ભણેલી ગણેલી દીકરી ઊભી થઈ ગઈ અને ગુરુજીને કહેવા લાગી કે તમે કહો છો કે પતિ સારું એવું કમાતો હોય તો પત્નીને નોકરી કરવાની જરૂર નથી, પણ પતિ કેવો નીકળશે એ કઈ રીતે કહી શકીએ. આગળ એને પોતાના ઘરનો પ્રસંગ કહ્યો હતો કે એના પપ્પા એમના જ કોઈ દૂરના સગામાં કોઈ આંટી છે, એ સગામાં જ પરણેલા છે, પણ મારા પપ્પા એની સાથે ખોટા સંબંધો ધરાવે છે, મારી મમ્મીને દુઃખી કરે છે અને કંઈ વિચિત્ર પ્રકારનું વ્યસન પણ કરે છે, મારી મમ્મીને ઘણી તકલીફ આપે છે, એવી એને વાત કરી હતી. અને પછી આગળ એને એ પણ જણાવ્યું હતું કે એના પપ્પાને રોગ થયો વ્યસનના કારણે, ત્યારે દવાખાનામાં હતા અને એના મમ્મી પપ્પા હવે ભેગા નહોતા, છતાં પણ એના મમ્મી એમને જોવા ગયા હતા. ત્યારે પપ્પાએ કહ્યું કે તું મારી ગુરુ નીકળી, મેં તારું કહ્યું ના માન્યું અને જો હું આજે દુઃખી થઈ રહ્યો છું, મારા ભાઈઓએ મને દબાણપૂર્વક મારી બીમારીનો લાભ લઈને મારું મકાન પોતાના નામે મને કરાવ્યું છે, હું મારી દીકરીને કંઈ નથી આપી શકતો, એનું મને દુઃખ છે. મારા પપ્પાએ પસ્તાવો કર્યો. તો મેં પણ કહ્યું કે પપ્પા તમે પસ્તાવો કર્યો ને તો હવે ભગવાન પણ માફ કરશે, પણ મારા કાકાએ મારા પપ્પાના ગયા પછી મારી સાથે જે વર્તન કર્યું કે 10મું 11મું 12મું થયું મને ના બોલાવી અને પપ્પાની જે અસ્થિનું વિસર્જન કર્યું તો હું પહોંચું એ પહેલાં નદીમાં પધરાવી દીધી. આવું કર્યું મારા કાકાએ.